ઉપલેટામાં સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે, જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથકના આજુબાજુના રાત્રે સૂતા હોય તેમની પાસે ઠંડીનું રક્ષણ માટે વ્યવસ્થા ન હોય તે માટે સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટા ઉપર સૂતેલા બહાર સૂતેલા જરૂરિયાતમંદ લોકોને હૂંફ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ તેમજ વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, દિનેશભાઈ તેમજ કિશોરભાઈ તેમજ દિલીપભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ। આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। આ ધાબળા વિતરણમાં ખાંભા સ્વામિનારાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને લોકોને ધાબળા વિતરણ કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા। સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે અને દિવ્યાંગોને સાધન સહાય કેમ્પ તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહાય કેમ્પ અને રાશન કાર્ડ જેને જરૂર હોય તેને રાશન કીટની પણ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે। આ સિદ્ધનાથ ટ્રસ્ટના વિતરણમાં અમારા જગદીશભાઈ પૈડા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, સાગરભાઈ સુવા, નીલુભાઈ ગોંધિયા, પાદરિયાભાઈ અને દિનેશભાઈ રાણીકા અનેક કાર્યકરો સહભાગી થયા તે બદલ સિદ્ધનાથ ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ અને આ ધાબળા વિતરણમાં અમને જમનભાઈ માણાવદરિયા પણ સહભાગી થયા તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।